થરાદ અને વાવ તાલુકાના પેટ્રોલ પંપ ડીલર્સે મામલતદાર કચેરીમાં આવેદનપત્ર આપ્યું છે. આવેદનમાં જણાવ્યું કે GJ08AW9814 નંબરની પિકઅપ વાનમાં ગેરકાયદેસર રીતે ટેન્કર બનાવીને ડીઝલનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. આ વાહન થરાદ એપીએમસીની પાછળ ભારતમાલા હાઈવે અને વાવ થરાદના ગ્રામીણ વિસ્તારોમાં ગેરકાયદેસર રીતે ડીઝલનું વેચાણ કરી રહ્યું છે. વાહન માલિક પાસે મોબાઈલ પંપનું PESO લાયસન્સ, ટેન્કર કેલિબ્રેશન OMCનું વેચાણ પ્રમાણપત્ર કે અન્ય કોઈ જરૂરી દસ્તાવેજો નથી. જીઓબીપી પેટ્રોલ પંપ વાવ પરથી આ વાહનમાં સીધા પંપની નોઝલથી ડીઝલ ભરવામાં આવે છે, જે PESOની ગાઈડલાઇન્સ લાયસન્સનું ઉલ્લંઘન કરે છે. પેટ્રોલ પંપ ડીલર્સે આ ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. જીઓ પેટ્રોલ પંપથી ડીઝલ વાઉચરની અંદર બિનકાયદેસર રીતે આવે છે અને બધે વેચાણ થાય છે એનું આવેદનપત્ર અમે મામલતદાર સાહેબને ત્યાં દેવા માટે આવ્યા છીએ. બધા તમામ ડીલરો સાથે ભેગા મળી અને આપેલ છે અને એક આવેદનપત્ર આપવા માટે આવેલા છીએ. વાત એવી છે કે જીઓબીપી વાવ ઉપર જે અનલીગલી નાની ગાડી ઉપર બિનકાયદેસર રીતે ટેન્કર બનાવી અને છૂટક વેચાણ કરે છે, એ લીગલી હોતું નથી. તો એ બાબતમાં અમે મામલતદાર સાહેબ કરવા માટે આવેદનપત્ર આપવા માટે બધા ડીલરો